આમ તો સુરત મારા માટે એકદમ નવી સિટી છે. આપણો બ્રહ્માણી અને MM એન્ટરપ્રાઇઝનો સ્ટાફ મળીને આજે અમે જવાના છીએ ફરવા માટે. મેં વિચાર્યું નતું કે સુરત જેવી અંજાન સિટીમાં પણ મારા સારા એવા ભાઈબંધો બની જશે. તો મારી સાથે છે આજે આપણા રાજભાઈ, ભૂમિ, ધ્રુવી, ખુશી અને સંજુ. મોજ મસ્તી કરતા કરતા મારો ડભારી જાય વાળો રસ્તો ક્યારે કપાઈ ગયો કઈ ખબર જ ના પડી. સુરતના ડભારી બીચ પર ખોડિયાલ માતા અને મહાદેવનું મંદિર પર છે. સૌપ્રથમ ત્યાં કને દર્શન કર્યા. મંદિરે દર્શન કરીને આપણા ભૂમાભાઈ કે ચલો સીધા બીચ ઉપર. બીચ ઉપર મસ્તી કરવા માટે કોઈ કાયદા કાનૂન તો નતા. મેં કીધું બધાને એક એક તાળી વગાડતું જવું પડશે એન્ટ્રી કરવા માટે. દરિયા કિનારે આવીને અલગ અલગ ગેમો રમવાની ચાલુ કરી નાખી. સૂર્યદેવતા પોતાનું સ્થાન લેતા હતા અને અમે રમવા મળી ગયા ગરબે. જોરદાર ગરબા રમ્યા, ભાગમ ભગાઈ વાળી ગેમ રમી, ચકેરીઓ ફરી, નાચ્યા, કૂદ્યા, મોજ મસ્તી કરી, પાગલબંધી કરી. આજથી પહેલા ભાઈ કેટલી વાર હું બીચ ઉપર ગયો છું પણ આટલી મોજ મસ્તી ક્યારેય નથી કરી. जिंदगी बड़ी होनी चाहिए, हम भी नहीं। खामोशाई, जब तक जिंदा हूं तब तक मरा नहीं, जब मर गया साला मैं ही नहीं, तो फिर डर किस बात का? ત્યારબાદ ઘરેથી બધા નાસ્તો લઈ આવ્યા હતા એટલે જોરદાર પાણીપુરીનો નાન તે નાસ્તો આપણે અહીંયા કરે બીચ ઉપર કર્યો. ફૂલ લોગ યુટ્યુબ પર આવવાનો છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. બાકી મળીએ નવા એપિસોડમાં. હર હર મહાદેવ, જય શંકરની.